જય દ્વારકાધીશ ને જય માતાજી। મિત્રો હવે વાત કરશું ચણા વિશેની કે 80 થી 90 દિવસના ચણા થયા હોય તો ચણાની અંદર કેવો ફૂગનાશક તરીકે કેવો ડોઝ આપવો, અને ખાસ કરી જે 70 દિવસ પછી તમે જે પિયત આપો છો ને પિયત આપ્યા પછી આ વાતાવરણની અંદર ચણાની અંદર જે બગાડ આવવાની, પીરીઓ થઈને અને જાંબુડીઓ થવાનો અને સુકારાનો પ્રશ્ન ખૂબ જ મોટો હોય છે। એટલે એના માટે આપણે ખાસ કરી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે પિયત આપ્યા પછી આપણે સીધો કેવો સ્પ્રે કરી દેવો, જેથી કરી આપણે એને ક્યાંક સારો એવો ફાયદો થાય અને ચણા આપણા છે ને આગળ બગડતા બંધ થાય। આપણા ચણા જુઓ, હું તમને મિત્રો બતાવું। આ 28ની જારીએ ચણા છે અને આપણે 3 તારીખ આવે ને એટલે 2 દિવસની અંદર લગભગ 3 મહિના આપણે આને પૂરા થઈ જાય છે। અને આને પિયત આપણે આપ્યું છે, પિયત આપ્યું એને જો હજી ગારો છે, ટૂંકમાં 5 દિવસ જ થયા છે અને આજે હુકાણું છે થોડુંક હલાય એવું, અને આપણે દવા છાંટવા ટૂંકમાં વળગા છીએ। હવે માલ પણ પુષ્કળ થઈ ગયો અને 3જું વર્ષ સતત હો જુઓ। હવે કારણ કે પાંદ બહુ છે અને લીલા ગ્રીનરીમાં છે એટલે આપણે ટૂંકમાં હજી આમ ઓછા દેખાય પોપટાના અંતે, બાકી પુષ્કળ પ્રમાણમાં માલ થયો છે અને ફ્લાવરિંગ પણ હજી જબરજસ્ત છે, જોઈ લ્યો આ બધું ફ્લાવરિંગ। અને આ ફ્લાવરિંગને આપણે પોપટાના રૂપાંતરમાં કરવાનું છે મિત્રો, કારણ કે હજી 20થી લઈ અને 1 મહિના સુધી, 20 થી 30 દિવસ સુધી આ ચણા હજી આપણે ઉપશે, પિયત આપ્યું છે એટલે, અને વાતાવરણ જો સારું રહે તો, એટલે હજી ટૂંકમાં ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગમાંથી પોપટાનું બંધારણ થઈ જાય એના માટે પણ આપણે ન્યુટ્રિશન વધારે પૂરતા, અને હવે પછીના જે ગ્રેડ છે એમાં આપણે ખાસ કરી, જો હું તમને દવા પણ આગળ બતાવીશ, હું કયું મારું પણ ધ્યાનથી પહેલાં સાંભળજો, અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, સારો લાગે તો આગળ વિડીયો શેર કરજો। હવે અત્યારે જે ટૂંકમાં 80-90 દિવસના ચણા થયા હોય અને આપણે ફ્લાવરિંગ વધારે હોય તો એની અંદર આપણે ખાસ કરી અને જે એક એગ્રોસેલનું કરીને જે મહાલાભ ખાતર આપણે જે આવે છે એનું જ આપણે જે એક જોબો છંટકાવ માટેનું આવે છે, એ જોબોનો પણ તમે ઉપયોગ કરજો। અનેક ખેડૂતોએ આપણે મગફળીની અંદર ઉપયોગ કરાવેલો છે મિત્રો। પછી એક આપણે 10-9-16નો કેલ્શિયમવાળો ગ્રેડ આવે છે, 10-9-16, એ 10-9-16નો ગ્રેડ પણ હવે જો હજી તમને કહી દઉં છું, આજે હું કહું છું, ન સમજાય તો છેલ્લે મારા નંબર નાખું, એ નંબર દ્વારા ફોન કરી અને માહિતી લઈ શકો છો। માહિતીમાં સવારે 8થી બપોરના 12 અને બપોર પછીના 3થી 6માં ફોન કરવો મિત્રો, એટલે આપણે પણ ક્યાંક કામમાં હોય તો બપોર વિચારે ઘડીશ આપણે પૂરો ખાતા હોય। હવે આ મેં તમને કીધું એમ 10-9-16નો ગ્રેડ એ સારો ન્યુટ્રિશનમાં, એની જગ્યાએ એક 10-20-40નો ગ્રેડ આવે એ પણ સારો। પછી જે એગ્રોસેલનો જે જોબો કરીને આવે છે એ પણ વસ્તુ સારી, જે કહું છું એમાંથી એક લેવાનું છે ટૂંકમાં। અને જે અત્યારે પિયત આપ્યા પછી જે ડોઝ આપવાનો છે એ ડોઝ હું તમને આગળ બતાવું, એટલે આગળ વિડીયોને કન્ટિન્યુ જોઈએ રાખજો મિત્રો। જો મિત્રો આપણે જે ડોઝ આપ્યો છે ને અત્યારે ચણાની અંદર, એ હું તમને બતાવું। જો પાણી આપ્યા પછી એસ્ક્રોસ સુમિલનું, જે આપણે ટેબુકોનાઝોલ 10% ને સલ્ફર 65% આવે, આપણે જે સ્વાધીન અને ટેબુ સલ્ફર જે કહેવાય એ, અત્યારે આનો ડોઝ મારવો હોય સારામાં સારું પિયત આપ્યા પછી હો મિત્રો। પછી ઈયળની દવા માટે આપણે ધાનુકાનું કવર, જે આપણે એફએમસીનું કોરાજન આવે ને એ જ કોરાજન રાઇનોક્સપેરવાળું છે, જે લાંબો સમય આપણે એને રિઝલ્ટ આપે 20 દિવસ માટે। છેલ્લો રાઉન્ડ મારવો હોય મિત્રો તો ખરેખર આનો જ મરાય, કેમ કે પછી આપણે ઉપાધિ ન રહીએ। પછી એની સાથે આપણે આઈસીએલ કંપનીનું, જો આઈસીએલનું બોરોન છે, જુઓ તમે આઈસીએલનું 20% બોરોન લીધું, એની સાથે આપણે એગ્રોમિન એરિસનું, એગ્રોમિન એસડીમાં માઇક્રોન્યુટ્રન, એટલે 2 સાથે હાલે, અને સાથે ક્રુમાસીન મિત્રો જુઓ, આ આપણે ક્રુમાસીન જે આપણે ટૂંકમાં જમીનજન્ય ફૂગ છે એને કંટ્રોલ કરવા માટે, અને આ આપણો ડોઝ છે મિત્રો। અને આ આપણા ચણા છે, ચણા આમ તો તમને બતાવ્યા છે, પણ અત્યારે થોડુંક છે ને વાતાવરણ જો આ બધી ઠપ વાદળછાયું અને ભૂખેર, અને દવાનો વ્યવસ્થિત રાઉન્ડ લાગી ગયો છે અને પિયત આપી દીધું છે। અને જોવો તમે હજી તો માલ થવાનો છે, જો કેમ કે જે આ બધુંય ફ્લાવરિંગ છે ને જે આ, અને હજી ટૂંકમાં પિયત આપ્યું એટલે પછી આ બધુંય ફ્લાવરિંગ છે ને ટૂંકમાં એ બધોય પોપટો થોડાક દિવસમાં થઈ જાય। અને આપણે હજી આને 2 ન્યુટ્રિશનના ડોઝ આપવા છે, અને કેવા આપીશ ને એ હું તમને આગળ વિડીયો બનાવીશ જ્યારે છંટકાવ કરીશ ત્યારે। પણ ખરેખર
અને આ વેરાયટી એવી છે મિત્રો, ખરેખર વેરાયટી વાવ્યા જેવી વસ્તુ છે વિક્રાંત નામની, અને આપણે અનેક ખેડૂતોને આ વેરાયટી દીધી છે. આ વખતે ઉત્પાદન જ્યારે થાય ને ત્યારે હું તમને કહીશ અને બતાવીશ. એટલે મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડે કે ચણાની અંદર કઈ અવસ્થાએ. એટલે મેં કીધું એમ છેલ્લે મારા નંબર નાખીશ, વધારે તમારે માહિતી જોતી હોય તો કેવો ગ્રેડ અત્યારે કી આપવું હોય તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.